તો હવે આગળ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી અને હજારો ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી એવી સુરત નવી સિવિલ હોસ્પિટલ હાલ તંત્રની લાલિયાવાડી અને વહીવટી નિષ્ફળતાનો પર્યાય બની ગઈ છે. પીવાના પાણીમાં વંદા અને કુલરોમાં શોર્ટ સર્કિટ લાગવાનો ભય સતાવી રહ્યો છે. માર્ચ મહિનામાં જ સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને તાપમાન 40 ડિગ્રીને વટાવી રહ્યું છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા જે લાચાર દર્દીઓ અને તેમના પરિવારજનો પીવાના શુદ્ધ અને ઠંડા પાણીના ટીપા માટે પણ વલખા મારી રહ્યા છે. શહેરમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય તેવી સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે મુશ્કેલી બેવડાઈ છે. હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા ઉનાળા પૂર્વે જ જે આગોતરી તૈયારીઓ કરવાની હોય છે તેમાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી રહી છે. નવી સિવિલ હોસ્પિટલના મોટા ભાગના ઠંડા પાણીના વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. સૌથી ચોંકાવનારી અને સુગ ચડે તેવી વિગત એ છે કે હોસ્પિટલના કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં મૂકવામાં આવેલા જે વોટર કુલરો છે તેમાં ગંદકીનું સામ્રાજ્ય છે. આ કુલરોની નિયમિત સફાઈ ન થવાના કારણે તેમાં વંદા અને અન્ય જીવાતો ઘર કરી ગઈ છે. ફિલ્ટર પાણી આપવાના દવાઓ વચ્ચે નળમાંથી પાણીની સાથે મરેલા કોકરોચ બહાર આવી રહ્યા છે. જે હોસ્પિટલ રોગ મટાડવા માટે છે ત્યાં જ આવું દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા અને ગેસ્ટ્રો જેવા જે રોગો ફેલાવાનું જોખમ ઊભું થયું છે. ગંદા પાણીના કારણે ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગા સંબંધીઓ હવે હોસ્પિટલનું પાણી પીવાનું ટાળી રહ્યા છે અને બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવા માટે મજબૂર બન્યા છે. હોસ્પિટલના અનેક વોટર કુલર ટેકનિકલ ખામીનો શિકાર બન્યા છે. અનેક મશીનોના બટન બગડી ગયા હોવાથી કુલિંગ સિસ્ટમ કામ કરતી નથી. પરિણામે કાળઝાળ ગરમીમાં લોકોને ગરમ પાણી પીવું પડી રહ્યું છે અને કેટલીક જગ્યાએ કુલરમાં વાયરિંગ ખુલ્લું હોવાથી અથવા તો અર્થિંગની સમસ્યાના કારણે પાણી પીવા જતા લોકોને વીજ કરંટ લાગવાની શક્યતાઓ પણ રહેલી છે. આ એક અત્યંત ગંભીર બાબત છે અને જો કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. નવી સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ગણાતા એવા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં જ્યાં નાના બાળકો અને મહિલાઓના વોર્ડ આવેલા છે ત્યાં સ્થિતિ વધુ ગંભીર છે. માસૂમ બાળકો જેઓ બીમારી સામે લડી રહ્યા છે તેમના વાલીઓ પાણી માટે એક માળથી બીજા માળ સુધી ભટકી રહ્યા છે. મહિલા દર્દીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ જતા દયનીય સ્થિતિ છે. વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. છતાં વાસ્તવિકતા એ છે કે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ શૂન્ય છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સામે હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું દર્દીઓના જીવન કોઈ કિંમત નથી? ઉનાળો શરૂ થતો હોવાથી અને છતાં પણ વોટર કુલર કેમ એને રિપેર ન કરાયું તે પ્રકારના પણ સવાલો ઉઠ્યા છે અને હવે એના બદલ જવાબદાર કોણ? સ્થાનિક સામાજિક કાર્યકરો અને દર્દીઓએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે તમામ વોટર કુલર સાફ કરવામાં આવે, બગડેલા મશીનો રિપેર કરવામાં આવે અને જો તંત્ર ટૂંકા સમયમાં વ્યવસ્થા ન કરી શકે તો વૈકલ્પિક પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવે. સિવિલ તંત્ર માત્ર રિપેરિંગ કામગીરી ચાલી રહ્યું છે તેવું રટણ રટી રહ્યું છે.